સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 5 આસન મૂલ્ય શોધો. એમાં આપણે જોઈએ કે 0.999 રેઝ ટુ 1/10. હવે બાળકો આમાં આપણે જોઈએ કે પેલા x નક્કી કરવાનો છે. x ઇઝ ઇક્વલ બાળકો x ઇઝ ઇક્વલ તો 1 લો તો તમને ખબર છે કે ડેલ્ટા x લેવો હોય ડેલ્ટા x તો 1 માંથી આપણે બાદ કરવાના થાય. કેટલા બાદ કરશું તો આપણે કહી શકીએ કે 0.009 વધી શકે. જો 100.0999 બાદ કર્યા તો તમને ખબર છે અહીંયા એક 9900 અને અહીંયા આવશે 0 એટલે 0.001 એટલે બાદ કર્યા એટલે અહીંયા આપણે જોઈએ કે 0.001 આવશે. બરોબર છે. એક માંથી આપણે 0.001 બાદ કરીએ તો 0.999 મળી શકે. તો હવે આપણું વિધેય f(x) તમને ખબર છે x raised to 1/10 x raised to 1/10 તો આપણે જે કે આનું આપણે સાદુરૂપ દેવાનું થાય તો આપણે જે કે વિકલન f(x) 1/10 x raised to 1/10 minus 1 તો આપણે શું કહી શકીએ અહીંયા કે 1/10 10 માંથી minus 10 માંથી plus x raised to minus 9/10 આવું થશે. જો માઈનસ અહીંયા minus 10 માંથી plus 1 બાદ એટલે -9 છેદમાં 10 છે. હવે આનું વધુ સાદુરૂપ દેવું હોય તો તમને ખબર છે કે આને છેદમાં લઈ જાવ આપણે. હવે આપણે જોઈએ કે અહીંયા x = 1 લે આ 1 તો એક ઉપર ગમે એટલી ઘાત હોય જવાબ કેટલો આવશે. પછી પોઈન્ટ નંબર 2 f'1 લ્યો f'1 તો 1/10 એમ નમા એક ઉપર ગમે એટલી ઘાત હોય પ્લસ કે માઈનસ જે હોય એનો જવાબ 1 આવે એટલે 1/10. હવે આનું જે સૂત્ર છે આસન મૂલ્ય છે જે શોધવાનું સૂત્ર છે f(x + Δx) આપણે જોઈએ કે f(x + f'(x) * Δx. હવે અહીંયા આપણે કહી શકીએ કે 1 minus 0.001 f(x) x ની કિંમત આપણે કેટલી લેવાની થાય છે x ની કિંમત 1 લઈ છે 1 plus f'(s) 1 into Δx તમારી પાસે છે ગુણ્યા 0 minus 0.001 તો આપણે કહી શકીએ f(1) 1 plus minus f'(1) 1/10 અને અહીંયા આપણે જોઈએ કે 0.001. હવે અહીંયા 10 છેદમાં છે એક શૂન્ય વધારી દો 1 minus 0.001 તો હવે આનું આપણે જે કે બાદબાકી કરવાની છે 1.001 સોરી 1.00 અને અહીંયા આપણે જોઈએ કે 0.001 આવશે. તમને ખબર છે અહીંયા આપણે શું થશે તો આમ કહી શકીએ 10 બરોબર છે અહીંયા 0 9 9 9 તો અહીંયા કહી શકીએ કે 99999.0 તો આપણે કહી શકીએ 0.9999 બરોબર. આ રીતે આન્સર તમારે આવી શકે. આન્સર આપણે જોઈ લઈએ. દાખલા નંબર 5 રેડી. હવે એના પછી છે છઠ્ઠો દાખલો છે. છઠ્ઠો દાખલો એકદમ સરળ છે બાળકો. એમાં બાળકો છઠ્ઠા દાખલામાં જોઈ કે 15 ની 1/4 ઘાત છે તો 15 ની જગ્યાએ આપણે 16 લઈ લેવાનું. 16 નું ચતુર્થ મૂળ કેટલું નીકળે તો કે 2 * 2 * 2 * 2 ચાલો એટલે આપણે જોઈએ દાખલો તમને હોમવર્કમાં દઉં છું. આજે તમને પીડીએફ મળી જશે બરોબર છે જોઈ લેજો. પછી એ જ રીતે સાતમો દાખલો છે પેલાનું સાતમું છે એ પણ સરળ છે એ પણ થઈ જશે.
અને 7 પછી 8મું પણ સરળ છે, 9મો પણ થઈ જશે. હવે હું તમને આપણે જોઈએ કે 10મો પણ સહેલો છે, એ પણ થઈ જશે. આપણે જોઈએ કે એના પછી 11મો દાખલો હું તમને લઉં છું. 10 સુધી હું તમને પ્રેક્ટિસમાં દઉં છું. ન સમજાય તો મને ફોન કરીને પૂછવાનું. દાખલા નંબર 10 પાંચમાનું 10મું. એમાં એક પૂછે કે 0.0037 રેસ ટુ 1/2. તો બાળકો અહીંયા આપણે જોઈ કે કેલ્ક્યુલેટર નો ઉપયોગ ખાસ કરવો, કારણ કે કેલ્ક્યુલેટર વગર આમ આપણે જોઈએ કે ભૂલ પડવાની શક્યતા રહેશે. બોર્ડમાં કેલ્ક્યુલેટર ની છૂટ જ છે. આપણે જોઈએ કે x છોકરો અહીંયા રેસ ટુ 1/2 એટલે વર્ગમૂળ નીકળે એવી સંખ્યા. તો આની વર્ગમૂળ નીકળે એવી સંખ્યા કેટલી? તો કે 0.0036 36 નું વર્ગમૂળ 6, બરોબર. એટલે અહીંયા આપણે એમ કહીએ કે 0.0036. તો ડેલ્ટા x કેટલો લેવાનો થાય? તો આપણે કહી શકીએ કે 0.0001 આપણે આની અંદર ઉમેરી દઈએ, બરોબર છે. જો તમને બતાવો 0.0036 0.0001 આ 7300.0 એટલે 0.0036 આવી જાય છે. એટલે આપણે જો કે આ રીતે x અને ડેલ્ટા x નક્કી થાય છે. આપણે જો કે વિધેય તરીકે f of x આની x કઈ તો x raised to 1/2 આપણે કહી શકીએ 1/2, તો એને under root x પણ કહી શકીએ. તો આપણે therefore f of x is equal under root x અને therefore f dash x is equal 1/2 under root x સૂત્ર અનુસાર. રેડી? તો આપણે અહીંયા x ની કિંમત 0.0036 આપણે લઈએ, બરોબર. તો અહીંયા આપણે જોઈએ 0.0036. તો બાળકો અહીંયા આપણે જોઈએ એમ કહી શકીએ, જો અહીંયા છેદમાં છે ને 10000, તો આપણે જો કે 4 પોઈન્ટ છે, વર્ગમૂળ કાઢો તો બે આંકડા પછી પોઈન્ટ અડધું થઈ જાય. 4 આંકડા પછી પોઈન્ટ છે તો વર્ગમૂળ કાઢો તો બે આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. અને 36 છે તો એનું 6, તો આપણે એમ કે 36 છે તો 6 અને બે આંકડા પછી પોઈન્ટ મૂકો તો 1 અને 2, એટલે આપણે જોઈએ કે આમ કહી શકીએ કે 0.06 થશે. પછી આપણે જોઈએ કે f dash 0.036 તો આપણે કહી શકીએ કે 1/2 under root 0.0036, તો આપણે કહી શકીએ કે 1/2 ગુણ્યા 0.06. ચાલો વર્ગમૂળ કાઢ્યું તો આ છે. રેડી? તો આપણે કહી શકીએ કે 1/6 તો હવે આપણે જોઈએ કે એમાં સાદુરૂપ એટલે કે આપણે સૂત્ર મૂકશું. આપણે કહી શકીએ કે f x plus delta x is equal f of x plus f dash x into delta x. હવે અહીંયા f x is equal તમારી પાસે છે એમ કહી શકીએ કે 0.0036 plus 0.001 એ ડેલ્ટા x છે. અને અહીંયા x ની કિંમત તમારે લેવાની થાય છે 0.0036 plus f dash x. x ની કિંમત અહીંયા લેવાની થાય છે 0.0036 અને આપણે જો કે ડેલ્ટા x બાળકો ડેલ્ટા x તમારી પાસે છે 0.0001. જો છોકરાઓ નીચે લખું છું 0.0001 કિંમત બરાબર નીચે બરાબર અહીંયા લઉં છું. રેડી? તો તમે જોઈ શકો એનો આન્સર છે 0.06 પ્લસ f dash નો 1/12 1/0.12 અને અહીંયા આવશે 0.001. તો બાળકો આના આપણે ભાગાકાર કરવાનો રહેશે 0.06 પ્લસ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરવાનો જ રહેશે તમારે. કેલ્ક્યુલેટર નંબર 10 છે, 11મો દાખલો છે બાળકો. 11
હવે આનો ભાગાકાર કરશો તમે એટલે તમને અહીંયા મળશે 0.0083 મળશે. તો બાળકો આનો આપણે કે કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરી નાખવાનો રહેશે. હવે આને આપણે કે સરવાળો કરીએ તો આપણે કહી શકીએ કે 380. હવે આપણે કે 3 આંકડા પછી આ બે આંકડામાં આનો સરવાળો 60.0. કેલ્ક્યુલેટર થી આપણે જે સરવાળા બાદબાકી કરી નાખવાના તમારે, બરોબર છે. આ રીતે આન્સર આવી શકે, એકદમ સરળ જ છે. નંબર આના પછી એના પછી છે નંબર 5 પાંચમાનું 26.57 રેઝ ટુ 1/3 આપણે જોઈએ કે ઘનમૂળ નીકળે એવી સંખ્યા. તો 26 ની નજીકની ઘનમૂળ નીકળે એવી સંખ્યા છે 27. તો તમારે x બરાબર લેવાના થાય 27 અને ડેલ્ટા x આપણે જોઈએ કે 27 માંથી 26.57 બાદ કરો એટલે -0.43. આપણે જો કે બાદબાકી કરી લેવાની -0.43. રેડી. તો હવે આગળ આપણે જોઈએ કે f of x is equal x raised to 1/3 અને x કહી દીધું 1/3 વિકલન 1/3 આપણે x raised to 1/3 -1 આપણે એમ કહી શકીએ કે 1/3 x raised to 3 * 3 -3 + 1 -2/3. હવે x is equal 27 પહેલું અહીંયા 27 લીધા તો 27 નું ઘનમૂળ 3 ડેશમાં 27 1/3 x ની જગ્યાએ 27 રેઝ ટુ -2/3. તો બાળકો અહીંયા છે ને આ ઘનમૂળ જ કહેવાય. તો 1/3 ઘનમૂળ નીકળશે 3 રેઝ ટુ -2. આ -2 ઉપરના એમનો જ રહેશે, બરોબર છે. હવે સાદું રૂપ દઈએ આપણે તો 1/3 ઘાત પ્લસ કરવા માટે છેદમાં લઈ આવો વર્ગ. તો આપણે એમ કહી શકીએ 1/27 તેરી 81. તો 9 સોરી 9 તેરી 27 બરોબર છે. 3 નો વર્ગ 9 તેરી 27 આવશે. હવે આપણું સૂત્ર જે છે f x plus delta x is equal f of x plus f dash x into delta x. F x is equal 27 minus 0.43 અને x is equal 27 plus f dash x, x is equal 27 into delta x is equal minus 0.43. f 27 માંથી બાદ કરશો એટલે 26.57 f 27 એનો આન્સર છે 3 વધ્યો છે ઓછા પછી f dash 27 એકના છેદમાં 27 અને અહીંયા 0.43 3 માઈનસ ભાગાકાર આપણે જોઈએ કે 12મો દાખલો છે. ભાગાકાર આવશે એનો 0.0
1591 અને આપણે જે કે બાદબાકી કરશો એટલે આપણે અહીંયા આન્સર મળશે 2.984. બાળકો આ જે છે એ તમારે કેલ્ક્યુલેટર થી સાદુરૂપ દઈ દેવાનું, આનું પણ કેલ્ક્યુલેટર થી સાદુરૂપ દઈ દેવાનું, બરોબર છે? એટલે આ રીતે આપણને આન્સર મળી શકે 2.984. આ આપણે જે કે દાખલા નંબર 5 નું 12 હતો. એના પછી છે 13મો દાખલો, પાંચમાનો 13મો છે, એ પણ સહેલો છે. 13, 14 અને 15 એ બધા દાખલા હું તમને હોમવર્કમાં દઉં છું. તમારી રીતે પ્રેક્ટિસ કરી લેવાની, ટ્રાય કરી લેવાની, બરોબર છે? સરળ જ છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. અને આજે મેં પીડીએફ મોકલી છે, તમને પીડીએફ મળી જશે, એક વખત જોઈ લેજો, બરોબર?